મિની વાવાઝોડું ફૂંકાયું। ભિલોડા અને મોડાસા તાલુકામાં વાવાઝોડું ફૂંકાયું। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। સુસવાટા મારતા પવનોના કારણે વાહન વ્યવહારને અસર થઈ। ગઈકાલથી મોડી સાંજથી જ રાજ્યનું વાતાવરણ બદલાયું। કેટલીક જગ્યાએ મિની વાવાઝોડું ફૂંકાયું અને વાત જ્યારે અરવલ્લીની કરીએ ત્યારે ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। થોડા સમય માટે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। આપને જણાવી દઈએ કે કમોસમી વરસાદની પણ આગાહી આગામી કેટલાક દિવસ હજુ રહેવાની છે। તે વચ્ચે ગઈકાલે સાંજથી જ રાજ્યમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો। દિવસ દરમિયાન સામાન્ય પવન બાદ સાંજના સમયે પવનની ગતિ વધી। પવનને લઈ ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂંધળું બની ગયું। હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં પવન ફૂંકાયો। રોડ, રસ્તા અને હાઈવે પર પવનને કારણે ઉડતી ડમરીઓને લઈ વિઝિબિલિટી ઘટી। ગામભોઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો। ભારે પવનને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો। અરવલ્લીના મેઘરજમાં મિની વાવાઝોડું ફૂંકાયું। જોરદાર પવનથી વીજતાર ટકરાતા આતિશબાજી જેવા ચમકતા દ્રશ્યો સર્જાયા। મુખ્ય માર્ગ પર ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો। લોકોમાં થોડી વાર માટે અફરાતફરી થઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે અરવલ્લીના છે કે જ્યાં મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને જેના કારણે વીજપોલને નુકસાન થયું છે। જોકે ભારે પવનના કારણે વીજતાર ટકરાયા હતા અને તણખલા જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। અરવલ્લીના મેઘરજ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું। ભારે પવનના કારણે વીજતાર ટકરાતા આગ ભભૂકી। લીમડાના વૃક્ષમાં તણખલું પડતા આગ ભભૂકી। મેઘરજના જીતપુર ગામે આગની ઘટના બની। સદનસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ ટળી। અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસપોર્ટ પર વાવાઝોડાની અસર, જેના દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા છે। મિની વાવાઝોડામાં એલિવેશન ગ્રીલ તૂટી પડી। ઊંચાઈથી પડેલી ગ્રીલના કારણે દોડધામ મચી ગઈ। તોતિંગ બનાવેલું બસપોર્ટમાં કુદરતી આફત વચ્ચે જોખમી બન્યું છે। માત્ર 10 મિનિટ ફૂંકાયેલા પવનના કારણે બાંધકામની પોલ ખોલી નાખી। બસપોર્ટ પર હજારો લોકોની અવરજવર રહે છે। મોડાસા 4 રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન પહોંચ્યું। બસ સ્ટેશનના ઉપરની વાવાઝોડું, હલકું વાવાઝોડુંના પવન આવવાના કારણે ઉપરની ઇંગલોની ગ્રીલો નીચે પડતા અમે અંદરથી દુકાનની અંદર બેઠેલા હતા। ઉપરથી નજર નાખીને જોતા જતા ઇંગલો બધી વારાફરતી પડવા લાગી ને માણસોની અવર જવર થતી હતી। એમાં પણ 2-3 માણસો બચી ગયા કે જે જોખમ જેવું હતું પણ બચી ગયા, પણ કુદરતી રીતે બહુ ખરાબ પરિસ્થિતિ થવાની હતી। હવે વાત અમદાવાદની કરીએ તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। શહેરના અનેક સ્થળોએ પાણી ભરાયા। કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો। વરસાદી પાણીના પગલે રોડ પર વાહનોની ગતિ ધીમી પડી। વરસાદે પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ભારે ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી। રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એ આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ જે છે તે પણ જોવા મળ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો જે મોડી સાંજે આવ્યો અને તેના કારણે શહેરના પ્રહલાદનગર વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, તેમજ સરખેજ અને જુહાપુરા વિસ્તાર છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને એ વરસાદના કારણે અત્યારે આપ જે જોઈ શકો છો કે આ પશ્ચિમ વિસ્તારને પ્રહલાદનગરના એસજી હાઈવે વિસ્તારમાં જે છે તે પાણી ભરાયા છે। જે પ્રકારની આગાહી હતી હવામાન વિભાગે અને એ હવામાન વિભાગને પગલે આગાહીના પગલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। દિવસ દરમિયાન જે 42-43 ડિગ્રી આસપાસ જે ગરમીનો માહોલ હતો અને અસહ્ય ગરમીનો માહોલ હતો અને તેમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે અમદાવાદવાસીઓ છે કે તેઓએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ જે છે તે લીધો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભારે પવનના કારણે શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી।
કોર્પોરેટ રોડ પર સ્ટ્રીટ લાઇટનો પોલ પડી જતા અંધારપટ છવાયો. વીજ પોલ અને વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને અમદાવાદમાં જે પ્રકારે વાતાવરણ પલટાયું છે અને તેના કારણે શહેરના એસજી હાઈવે વિસ્તારના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો છે અને ભારે પવન ફૂંકાયો હતો. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં જે કોર્પોરેટ રોડ છે કે ત્યાં એક સ્ટ્રીટ લાઇટનો પોલ જે છે તે રસ્તાની એક બાજુ નમી પડ્યો છે અને તેના કારણે રસ્તામાં જે છે એ વીજ પોલ નમી પડતા રસ્તો એક તરફનો બંધ થઈ ગયો છે અને બીજી તરફનું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જે રીતે પવનની તીવ્રતા હતી, ભારે પવન ફૂંકાયો હતો અને સાથે સાથે વરસાદ પડ્યો છે અને તેના કારણે રસ્તા પર ઝાડ પડવાની પણ ઘટના સામે આવી છે અને તેને લઈને એક સાઈડનો રસ્તો જે છે તે પણ બંધ થઈ ગયો છે. જે પ્રકારનું વાતાવરણ જે પલટાયું છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે સાથે પવનના કારણે, પવનનું જોર હોવાના કારણે પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર જે સ્ટ્રીટ લાઇટનો પોલ જે છે તે નમી પડ્યો હતો અને ઝાડ પડવાની ઘટના સામે આવી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે આવેલા મિની વાવાઝોડાથી ઘણા ભાગોમાં નુકસાનના દ્રશ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ. ભારે પવનના કારણે પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની, જેના કારણે રસ્તો પ્રભાવિત થયો. મંગળવારે સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો. અનેક જિલ્લાઓમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી બાદ મોડી સાંજે અચાનક વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. પરિણામે વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા હતા. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં એક મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થઈ ગયું હતું. રોડ પર આ વૃક્ષ ધરાશાયી થવાના પરિણામે જે સામાન્ય વાહન વ્યવહાર છે તે પણ બંધ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી બાદ જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પણ પ્રસરાઈ હતી. જોકે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર પલટો જોવા મળે છે અને છૂટો છવાયો વરસાદ પણ વરસી શકે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં 8મી સુધી હળવા છાંટા પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે. દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે. મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે તેવી આગાહી કરી છે. 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના. 7 થી 12 મેમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે. જૂનની શરૂઆતમાં વાવાઝોડું જોરદાર બની શકે. વરસાદી માહોલ વચ્ચે હજુ એક ગરમીનો રાઉન્ડ. 11 મેથી ગુજરાતમાં પાછી આકરી ગરમી પડશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે. ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે. જોકે વાદળો તો સવારે એવા આવતા નથી પણ બપોરે એકદમ વાદળો જતા રહેતાં ગરમી જબરજસ્ત જણાશે. 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે. જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે. તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે.
કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા. આજે 17,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જેમાં અત્યાર સુધીમાં 3,44,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. કેદારનાથ ધામમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે, પરંતુ બાબા કેદારનાથના ભક્તોનો ઉત્સાહ હજુ પણ ઓછો નથી થયો. આજે મંગળવારે 17,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા. 22 એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા ત્યારથી 14 દિવસમાં કુલ 3,44,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. વરસાદ અને હિમવર્ષા છતાં શ્રદ્ધાળુઓ દરરોજ બાબાના દર્શન માટે આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં હાલમાં સતત બરફવર્ષા વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અડગ છે. ભારે ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે યાત્રાળુઓનો દર્શન માટેનો પ્રવાહ યથાવત છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જિલ્લા પોલીસ મુજબ અત્યાર સુધી 17,357 ભક્તોએ બાબાના દર્શન કર્યા. ભક્તોના અવિરત પ્રવાહ વચ્ચે હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. આ તરફ વાત કરીએ, ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ શીખ ધર્મસ્થાન હેમકુંડ સાહિબના દરવાજા 23 મેના રોજ ખુલી રહ્યા છે. તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વહીવટી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગુરુદ્વારા સમિતિ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો મુસાફરી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે હેમકુંડ સાહિબ ખાતે સતત પહોંચી રહ્યા છે. હેમકુંડ સાહિબમાં હવામાન હજુ પણ બદલાઈ રહ્યું છે અને હવામાન બદલાતા બરફવર્ષા થઈ રહી છે. આમ છતાં દરવાજા ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. અને હવે વાત પરિશ્રમના પરિણામ પર. વાત અમદાવાદની કરી લઈએ. પરિણામ જાહેર થતા સામાન્ય પરિવારના તેજસ્વી તારલા ઝળહળી ઉઠ્યા. અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે સિદ્ધિ મેળવી. ક્યાંક સિલાઈ કામ કરતી માતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ, તો ક્યાંક રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ. તો કોઈ IAS બની માતા પિતાનું સપનું પૂરું કરવા માંગે છે, તો કોઈ ડોક્ટર બની સમાજ સેવા કરવા માંગે છે. મારા 94% આવ્યા છે. મારા પપ્પા ઓટો ડ્રાઈવર ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. આ તારો ગોલ શું છે હવે? મારે IAS ઓફિસર બનવાનો ગોલ છે, જે મારા મમ્મી પપ્પાનું સપનું છે હું પૂરું કરવા માંગુ છું. મારા મમ્મી પપ્પાનો બી મને ખૂબ સપોર્ટ છે. મારા HPK સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ મોટો સપોર્ટ છે. ધોરણ 10માં સારું પરિણામ આવતા સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે 96% મેળવનાર એક વિદ્યાર્થીને ખૂબ ખુશી વ્યક્ત કરી સાથે CA બનવાનો નિર્ધાર પણ કર્યો. સમાજે અને દીકરીઓમાં ઉદાહરણ પર પૂરું પાડ્યું. પુત્રીના સારા પરિણામને લઈ વાલીઓમાં ખુશી. ધોરણ 10નું પરિણામ આવી ગયું છે અને બાળકોની કારકિર્દીની પહેલી સીડી કહેવાય ધોરણ 10. 10 પછી 12 અને ત્યારબાદ અલગ અલગ કોર્સ હોય છે. ત્યારે આજના રિઝલ્ટમાં એક દીકરી આપણી સાથે છે. આપણે એની સાથે વાત કરીશું. શું નામ બેટા? ચારમી ગુણા કેતનભાઈ. ચારમી, શું કહેશો? ધોરણ 10નું પરિણામ આવ્યું, શું પરિણામ આવ્યું? મારું પરિણામ આવ્યું છે 99.77 PR અને 96.50%. મહેનત ખૂબ કરી હતી. શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો. આશાદીપના ટ્રસ્ટી, સ્કૂલનો ખૂબ મહેનત અને દિવસ રાત મહેનત કરી હતી. આગળ મેં CA કરવાનો વિચાર કર્યો છે. બેન, શું કહેશો? સામાન્ય પરિવારમાંથી દીકરીના આટલું સારું પરિણામ અને આજે એનું પરિણામ જોઈને એટલી ખુશી થાય છે મા તરીકે કે જે મહેનત કરી છે ને આજે એનું પરિણામ ચોક્કસ મળ્યું છે. ધોરણ 10 બાળકો માટે સૌથી મહત્વનું પગલું છે. ત્યારે કહી શકાય છે કે આ દીકરી ભલે CA બનવાની વાત કરતી પણ રિઝલ્ટને લઈને ચોક્કસ ખુશીનો માહોલ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યમાં ધોરણ 12ના પરિણામો જાહેર થતા ખુશીની લહેર ફેલાઈ. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 84.95% અને સામાન્ય પ્રવાહમાં 94.70% પરિણામ સાથે નર્મદા જિલ્લાએ ઉત્તમ પ્રદર્શન કર્યું. આ પરિણામમાં સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી દીકરી કે જેનો પરિવાર દાબેલી અને વડાપાઉંની લારી ચલાવે છે, તેને 91.36% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં મોટી સિદ્ધિ હાંસલ કરી. રાજપીપળા અને ડેડિયાપાડામાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ નોંધાયું. રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓમાંથી 496 વિદ્યાર્થીઓ, જ્યારે ડેડિયાપાડામાં 259માંથી 215 વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું. વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાનો શ્રેય શિક્ષકો અને વાલીઓને આપ્યો. આપણી શાળામાંથી માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ બી માં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ એ માં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે. કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે
વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો રિઝલ્ટ લાવેલા છે. તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો, જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે, જેથી એજ્યુકેશનમાં તે વધુ ધ્યાન આપી શકે. હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોજેક્ટ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે. તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ. આખું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે. અન્ય સમાચાર પર નજર કરીએ. ચૂંટણી પહેલા પંજાબમાં બ્લાસ્ટની ઘટનાઓ. 2 અલગ અલગ જગ્યા પર બ્લાસ્ટ થયું. અમૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પ બહાર બ્લાસ્ટ, જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ. બંને જગ્યાએ સુરક્ષા એજન્સીઓ તૈનાત. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં લાગી. ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ નથી. વિસ્તારથી વાત કરીએ. પંજાબના અમૃતસર શહેરમાં અટારી રોડ પર બીએસએફના ખાસા કેમ્પ સામે આવેલ આર્મી કેમ્પની બહાર દિવાલ નજીક અચાનક ધડાકો થયો. જેના બાદ દૂર દૂર સુધી સંભળાયા અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ઘટના અંગે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ पर पहुंची गया. अराउंड 10:30 11 o'clock के आसपास इंफॉर्मेशन आया था कि यहाँ जहाँ खासा है वहाँ पे एक एक्सप्लोजन का साउंड आया है, तो वो चेक करने के लिए हम यहाँ पुलिस फोर्स एंड आर्मी यहाँ आए. सर अब यहाँ पर पहुंचे आपने क्या वेरीफाई किया? FSL टीम भी आया है, मतलब बॉम्ब डिस्पोजल टीम है, चेकिंग चल रही है.